ગીર સોમનાથથી સમાચાર જ્યાં અકસ્માતની ઘટના બની છે। ફાચરિયા પાસે અકસ્માત સર્જાયો। એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં 2 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે। બાઇક ચાલક 2 યુવાનો જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કારણ કે એક વ્યક્તિને પગે ખૂબ ગંભીર ઈજા પહોંચી છે। કોડીનાર વલાદર બસ વહેલી સવારે જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે બાઇક ચાલકો અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ જેમાં બંને યુવકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। દિલીપ, અકસ્માત ક્યારે બન્યો અને કેવી રીતે સર્જાયો? જી, વાત કરવામાં આવે તો વહેલી સવારે કોડીનારથી સ્ટુડન્ટ લેવા માટે બસ છે તે કોડીનાર વલાદર બસ છે તે રવાના થઈ હતી અને આ જ સમયે સિંધાજ ગામેથી એક યુવાન છે જે બાઇક લઈને કોડીનાર તરફ આવી રહ્યો હતો। તેની પાછળ જાણવા મળ્યું છે કે એક વિદ્યાર્થી પણ હતો જેને કોલેજ અથવા તો શાળાએ જવું હતું। જે ફાચરિયા ગામ છે ત્યાં ખૂબ મોટો ટર્ન છે તેની આગળ અને આ ટર્નમાં આ બંને વાહન છે તે સામસામે અથડાયા છે। જોરદાર ટક્કર હતી। એક જે બાઇક ચાલક યુવાન હતો તેનો પગ છે એક પગ ઘટના સ્થળે જ કપાઈ ચૂક્યો હતો અને બંનેને ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે। આ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ આ સમગ્ર મામલે ત્યાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। જી, આભાર દિલીપ જાણકારી આપવા માટે।